બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાનું પ્રસ્થાન તાલુકા પંચાયતથી કરવામાં આવ્યું હતું, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી મામલતદાર કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। આ યાત્રામાં રાણપુરના ધારાસભ્ય, મામલતદાર સહિત વહીવટી વિભાગના કર્મચારી, પોલીસ વિભાગના જવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયું હતું। આપણો દેશ આઝાદ કરવામાં જેને જેને શહીદી વરી છે, જેને જેને આ દેશ આઝાદ કરવામાં ભાગ લીધો છે, એ બધાને યાદ કરવા માટે આપણા નરેન્દ્રભાઈ મોદીએ 3 દિવસ આખા દેશની અંદર હર ઘર તિરંગા યાત્રાનો આ કાર્યક્રમ રાખેલો છે। અહીંયા પણ તિરંગા યાત્રા નીકળી અને એ તિરંગો પોતાના ઘર પર લગાવવાનો છે અને માનભેર અને આવી જ રીતે આખા દેશની અંદર ખૂબ સારી સંખ્યામાં ગઈકાલે પણ ધંધુકામાં ખૂબ સારી સંખ્યામાં તિરંગા યાત્રા થઈ હતી। આજે રાણપુરમાં છે, બરવાળામાં છે, એમ આખા ગુજરાતમાં તો છે, પણ આખા દેશની અંદર આ તિરંગા યાત્રા યોજાઈ રહી છે।